હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. અને સવારના 6:45 થયા છે અને આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે દિવાબત્તી કરીશું. જો માતાજીના દિવાબત્તી થઈ ગયા છે. આજે અમારો તાપ નીકળ્યો છે સરસ મજાનો. થોડી વાર નીકળે છે ને પછી જતા રહે છે. ચા બની રહી છે. તો 7:30 થઈ ગયા છે ને અમે બધા ચા પીવા બેસી ગયા છીએ. એક ચડાઈ આગ લાગી ગઈ. ચા જો મમરા, ચવાણું, પાપડી ગાંઠિયા, બિસ્કીટ ને ચા ને દાળ ઢોકળી તો દાળ બાફા પહેલાં. તો સૌથી પહેલાં આપણે દાળ કાઢી લીધી હતી. પછી ઘડામાંથી પાણી કાઢીને આપણે એને 2 થી 3 પાણીએ સરસ મજાની ધોઈ લીધી હતી. અને પછી જરૂર પ્રમાણે પાણી અંદર એડ કરીને આપણે એને બાફવા મૂકી દીધી હતી. એ બફાણી ત્યાં સુધીમાં આપણે ગરમ પાણી કરીને એમાં સિંગદાણા પલાળી દીધા હતા. કેમ કે સિંગદાણા પલાળીને તમે કરો ને તો સિંગદાણાનો કલર એ પાણીમાં છૂટી જાય છે, એટલે દાળ તમારી કાળી નથી પડતી. એટલે જ્યારે તમે બનાવો તો સિંગદાણા તમારે ગરમ પાણીમાં પલાળી દેવાના અને પછી જ એડ કરવાના. તો લોટ બાંધીને આપણે સરસ મજાની દાળ ઢોકળી બનાવી લીધી છે. તો હવે એને આપણે એક એક કરીને એડ કરી દઈશું અને ધીમા તાપે આપણે એને ચડવા દઈશું. આપણે વઘારને બધું અંદર કરી લીધું છે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને બનાવી દીધી. હવે જોઈ થાય છે પડી પડી. મોટું તપેલું ભરીને બનાવીએ છીએ. મસ્ત દાળ ઢોકળી આપણી બનીને રેડી છે ગરમા ગરમ. તો જમવાનું બની ગયું છે. તો દાળ ઢોકળી બનાવી દીધી છે. 10 વાગ્યા હતા, થઈ ગઈ છે. ઠંડુ પડવા જાગવાનું મૂકી દીધું છે. ટિફિન પંખાની ચીલ. તો બપોર થઈ ગઈ છે અને દાદા જમવા આવી ગયા છે અને સાથે અમે પણ બધા દાળ ઢોકળી ખાવા બેસી ગયા. તો બપોરનું જમવાનું થઈ ગયું. પછી બપોર પછી આપણે વિડીયોને શૂટ નહોતું કર્યું તો સીધી રાત પડી ગઈ અને અમે રાતે જમવા બેસી ગયા. અને બપોરે તો અમારે થોડીક રીલ્સનું કામ હતું એટલે એ કાંઈ શૂટ નહોતું કર્યું. એ તમે રીલ્સ જોઈ જ લીધી હશે. તો ચલો જમી લઈએ અને આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. તો ચલો બાય બાય.